વધુ એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, તેના પર નજર કરીએ તો પૂર્વ સાંસદ દિનુ સોલંકીની અધ્યક્ષ સ્થાને કોડીનારમાં સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે। સરપંચો, પૂર્વ સરપંચો અને સમાજના અગ્રણીઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત પણ જોવા મળી રહ્યા છે। સંમેલનની અંદર તેઓએ હાજરી આપી છે। ભ્રષ્ટાચાર નાબૂદ સમિતિ અભિયાનનો પૂર્વ સાંસદની અધ્યક્ષતામાં પ્રારંભ કરવામાં આવ્યો છે। પૂર્વ સાંસદ દિનુ સોલંકીની અધ્યક્ષતાના સ્થાને આ કોડીનારમાં સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે અને તે અંતર્ગત સરપંચો, પૂર્વ સરપંચો, સમાજના અગ્રણીઓ તથા તમામ આગેવાનો પણ તેમાં ઉપસ્થિત છે અને તેઓએ હાજરી આપી છે। ભ્રષ્ટાચારને નાબૂદ સમિતિ અભિયાનનો પૂર્વ સાંસદની અધ્યક્ષતામાં પ્રારંભ થયો છે। તો પૂર્વ સાંસદ દિનુ સોલંકીની અધ્યક્ષતાની અંદર આ સંમેલનનું વિશેષ પ્રકારે આયોજન કરવામાં આવ્યું અને આ સંમેલનની અંદર સરપંચો, પૂર્વ સરપંચો અને સમાજના જે અગ્રણીઓ છે તે તમામ લોકો તેમાં ઉપસ્થિત રહ્યા હતા। ભ્રષ્ટાચારને નાબૂદ કરવા માટે તેમના દ્વારા એક પહેલ કહી શકાય જે આચરવામાં આવી છે અને તેમના દ્વારા આ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે, જેની અંદર અનેક અગ્રણીઓ અને જે સમાજના આગેવાનો છે, કાર્યકર્તાઓ છે તે પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત જોવા મળી રહ્યા છે અને પૂર્વ સાંસદ દિનુ સોલંકી દ્વારા ભ્રષ્ટાચાર નાબૂદ સમિતિ અભિયાનનો પ્રારંભ આજથી કરાવવામાં આવ્યો છે અને આ સંમેલનની અંદર વિશિષ્ટ પ્રકારે ચર્ચા વિચારણા પણ થાય તે પ્રકારનું પણ સંભાવના જોવા મળી રહી છે। વિધાનસભાનું જે ક્રિએટ કરી શકાય સમગ્ર વિસ્તારનું તે અહીંયા મોજૂદ છે। આપણે શું હાજર છે વિશેષની વાત કરીએ તો લોકશાહીમાં હંમેશા લોકોની પીડાઓને વાચા આપવાનું કામ લોકપ્રતિનિધિઓએ કરવાનું હોય છે। વિચારો અને આચરણ એનો વિરોધ કરવાનો પણ ફંડામેન્ટલ રાઈટ છે આપણી પાસે। ગીર સોમનાથ જિલ્લામાં જે વહીવટી તંત્રના સર્વોચ્ચ પદ ઉપર બેઠેલી વ્યક્તિ કોઈ એવા કાર્ય કરે જે લોકશાહીમાં ન શોભે અને એનો વિરોધ કરીએ ત્યારે લોકશાહી ડગે ત્યારે વ્યક્તિગત લડાઈમાં પરિવર્તિત કરીને ટાર્ગેટેડ રાજનીતિ જે કરવાનો પ્રયાસ આ જિલ્લામાં થઈ રહ્યો છે એને અમે સૌ શબ્દોમાં વખોડી કાઢીએ।